સમાચારોમાં આગળ વાત કરીએ, ગાંધીનગર એસટી ડેપોએ સલામત સવારીના સોનેરી સૂત્રને સાર્થક કર્યું છે। વર્ષ 2024માં કુલ 80.77 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે, જેમાં 27.64 કરોડ જેટલી માતબર આવક મેળવી મોખરાનું સ્થાન મેળવ્યું છે। એસટી દ્વારા વિદ્યાર્થીઓને પણ મુસાફરી કરાવવામાં રાહત આપવામાં આવે છે। તે અંતર્ગત ગાંધીનગર એસટી ડેપો દ્વારા વિદ્યાર્થીઓને 430 પાસ ફ્રી આપવામાં આવ્યા। મેનેજર હાર્દિક રાવલે આ સફળતાનો યશ 218 ડ્રાઈવર અને 190 કંડક્ટર સહિત 480 જેટલા સ્ટાફને આપ્યો હતો। ગાંધીનગર ડેપો દ્વારા ગત વર્ષે કુલ જે ગાંધીનગર ડેપો દ્વારા સંચાલન થાય છે એમાં ઓલમોસ્ટ 80 લાખ જેવા મુસાફરોએ ગાંધીનગર એસટી ડેપોની વાહનોનો લાભ મેળવેલ છે અને આ મુસાફરો થકી 27.63 કરોડ જેવી આવક મેળવવામાં આવેલી છે। પાસ અને ફ્રી પાસમાં શું આયોજન છે? ઓલમોસ્ટ 500 છોકરીઓ મહિલાઓ ફ્રી પાસનો એમાં લાભ લીધેલો છે। અને કુલ મુસાફર પાસમાં કેટલી આપણે આયોજન છે? મુસાફર પાસ 1 કરોડ જેવું મુસાફર પાસની આવક છે। ગાંધીનગર એસટી ડેપોમાં હમણાં તાજેતરમાં મુખ્યમંત્રીએ પણ મુલાકાત લીધી હતી અને નવા ડેવલપમેન્ટ માટે શું આયોજન કરવામાં આવ્યું? માન્ય મુખ્યમંત્રીશ્રીની ગાંધીનગર ડેપોની મુલાકાત દરમિયાન તેઓ શ્રી દ્વારા ગાંધીનગર કંટ્રોલ પોઈન્ટ ગ્રામ્યની મુલાકાત કરવામાં આવેલી હતી, જેમાં ખાસ કરીને તેઓ દ્વારા ફરજ ઉપરના ટ્રાફિક કંટ્રોલરોને ની ફર્નિચરની સગવડ બાબતે સૂચના આપવામાં આવેલ હતી। તે બાબતે ખુરશીને બધી ખરીદી કરી અને અમલવારી। ગાંધીનગર ડેપો દ્વારા ગત વર્ષે કુલ જે ગાંધીનગર ડેપો દ્વારા સંચાલન થાય છે એમાં ઓલમોસ્ટ 80 લાખ જેવા મુસાફરોએ ગાંધીનગર એસટી ડેપોની વાહનોનો લાભ મેળવેલ છે અને આ મુસાફરો થકી 27.63 કરોડ જેવી આવક મેળવવામાં આવેલી છે। પાસ અને ફ્રી પાસમાં શું આયોજન છે? ઓલમોસ્ટ 500 છોકરીઓ મહિલાઓ ફ્રી